તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અમે ફરી એકવાર પધારી ચૂકી છીએ મોમાએ, પણ આ કાંડમાં એવું છે કે લેડીઝમાં એક જ છે ખાલી અમારા માતાજી એક. કાફી છે એ તપી ગયેલા. ये बड़ी अच्छी बात कही आप. પણ વાંધો નહીં, એનો ઈદ માહોલ લઈ લેવાનો છે, ઉપાડ લેવાનો છે એનો એક ગરબો. બાકી બધા ઓનલી લઠ્ઠા કાંડ જો સંજયભાઈ છે, બુટીઓ છે, વિવેકભાઈ હતા. સ્પેશિયલ વિવેકભાઈને બોલાવ્યા છે બ્લોગ માટે. અને મનો તમારે મારી હારે જ હોય, એમ કે જુગલબંધી છે અમારી, જુગલબંધી. थैंक्स. હારે હોય તો જ મજા આવે, મજા ના આવે તો કાંઈ નહીં. આજ મને આજનો એક વિડીયો જોયો છે મનો. વિડીયો પર મેં ચર્ચા કરી. એમ વિડીયો એવો હતો કે મહાદેવે નંદીને મોકલો નીચે કહેવા કે માણાને અવતાર તો મળ્યો છે, પણ આમ જિંદગી કરતા જેવી, કેટલા ટાઈમ ખાવું કેટલા ખામ નાવું એમ. નંદી કંઈક ઊંધું કરી નાખ્યું. એક એક વાત મળી મને કે નંદીને એવું કીધું હતું કે 3 ટાઈમ નાવાનું અને 1 ટાઈમ ખાવાનું. એવું કીધું હતું કે 3 ટાઈમ નાવાનું ને 1 ટાઈમ ખાવાનું, પણ નંદી અહીંયા આવ્યા ને તે ભૂલી ગયા, તો કે એને એમ થઈ ગયું 3 ટાઈમ ખાવાનું ને 1 ટાઈમ નાવાનું. કદાચ જો એને નંદીએ સાચું બોલો નીચે આવી 3 ટાઈમ નાવાનું ને 1 ટાઈમ ખાવાનું, તો એ પરિસ્થિતિ અત્યારે કેવીક માહોલ હોત એમ. તો બધાને એ બાબત આપણે બધાની ચર્ચા જાણી. આપણે પેલા સંજયભાઈને પૂછીએ એ બાબત. સંજયભાઈ શું કહેવાનું? તો મારું આ જે પેટ છે ને એ આવું ન હોય, કેવું હોત? સપાટ હોય. હા, તારી કરતા જ ડાઈ હોય. તો એમને તો તું કેવો હોત? એ વિચાર કરવો. મારી કેવી હાલત થઈ જાય? હાઠીકા હોત. હવે હું આટલો બધો છું ને, હું જો આમાં 1 ટાઈમ ખાવાનું હોત તો મારી હાલત શું હોત? એ તમે 3 ટાઈમ તો નહીં ખાતા, મારું મને એવું કહે છે. શું કેવું તારું? 5 ટાઈમ 7 ટાઈમ 5-6 ટાઈમ ખાઉં છું, તો એની કરતા આમ 1 ટાઈમ નું કીધું હોત તો મારી હાલત શું હોત? એટલે મૂળ તો ભગવાનનું મહત્વ અહીંયા તોય નથી જળવાનું, સમજો. તો એના કાયદા તો ભંગ કરત જ ત્યાં લોકો. ભંગ તો કરવા જ પડે, તેમાં હાલત જ નહીં. આપણે ભોલું ને 2 શબ્દ પૂછ્યા. તપી ગયેલી છે ને કે ખારા વિચાર આવશે? તારું શું કહું ત્યાં? હાલે બોલે. બોલતી હું કોઈ આરે કે જવાબ દે, પબ્લિક જવાબ માંગે છે એનો. એનો જવાબ માંગે છે. તો અત્યાર સુધી હતી ક્યાં? હા, એમ. આ ઈ તો નહીં. બાજી, હું મહાદેવે છે. શું કીધું આ? મહાદેવ વાળી વાત છે, બાંધવાની વાત નથી અત્યારે. હું વાત ફેરવે છે આ. કરમ દીધા ઈ કે અરે 3 ટાઈમ નાવાનું ને 1 ટાઈમ ખાવાનું, તો તારી શું હાલત થાય એમ? હું તને શું જોવા મળે? તો હાલત ની ઈ છે કે જો 3 ટાઈમ ખાવાનું, હા 3 ટાઈમ ખાવાનું કીધું છે, અને 1 જ ટાઈમ ખાવાનું હોત ઈ થયું હોત તો છે ને ઈ પ્રમાણે ખાવાનું વધી ગયું હોત ને, કેમ કે આ 3 ભાગ પડી ગયા ને. ખાવાનું વધે ને, નાવાનું વધારે નહીં, થાય. ખાવાનું વધી જાય ને, નાવાનું 3 ટાઈમ ને ખાવાનું 1 ટાઈમ ને. તો બધું પણ શું નાવાનું તો તોય માણા નાવા વાળા 1 જ ટાઈમ ને, કોઈ 2 ટાઈમ ને, કે જરૂરી એવું નથી. નથી એવું. તારી જ્યાં હોય તો કીધું જો તો 3 ટાઈમ ખાવાનું કીધું, અત્યારે મારા 3 ટાઈમ પાંચ ખાવાનું કીધું છે, તો કેમ બધું એટલું બધું ખાય છે? ઈ તો વાત છે. 4-5 ટાઈમ કદાચ નાવાનું કીધું ટાઈમ તો તો એક જ ટાઈમ. એમાં મારી વાત સાંભળ તું. હું તને એક વાત કહું, માણસને 1 ટાઈમ નાવાનું કીધું, 3 ટાઈમ ખાવાનું કીધું. એટલે આપણે 5 ટાઈમ ખાઈએ છીએ, 2 ટાઈમ નાહીએ છીએ. એમાં મનો જેવો હોય તો 1 ટાઈમ નહીં નાતા. એનું શું કરવાનું? કોને કીધું? હું તો નાવ છું આખા અને એક દિવસમાં 2 ટાઈમ વાર. ખાવાનું કીધું હોત ને તો ડબલ ખાવાનું હોત ને. એક જ ટાઈમ ખાવાનું હોય તો ડબલ ખાત ને. આમાં વાતમાં મને કઈ નો મજા આવી ને તો એ એવું જ થાત, એવું જ થાત. બુડિયા તારા બાબતે શું કહેવાનું છે આ બાબતે? જો નંદીની એક ભૂલ છે. હા એ તો અમને ખબર છે. કદાચ એને જે વસ્તુ સાચી કરી હોત તો અત્યારે પરિસ્થિતિ કેવી હોત એમ? તો અત્યારે પરિસ્થિતિ એવી હોત, ક્યાંક છોકરી જોવા ગયો હોત ને તો પેલા એમ જ છે, કેટલા પાણીના કૂવા છે, बात तो सही है. કેટલા પાણીના તળાવ છે એમ, અને અત્યારે શું કહે કેટલા ઘર છે. ત્યારે ઊંધું થાય. પણ 1 ટાઈમ ખાવાનું કીધું હોત તો પછી ઓલો કહેવાય ને કે ઉથલો મળે ખાવામાં. 1 ટાઈમ અત્યારે નાવાનું કીધું છે ને, તો અત્યારે ઘણા ખરા 4 વાર નાય, 5 વાર નાય, બરોબર. ઓલું 3 વાર નાવાનું કીધું, સવારે નાવ, બપોરે નાવ, સાંજે નાવ. એટલે આખો દી શું કાંઈ બાથરૂમમાં જ પડ્યું રહેવાનું? પાણીની સુવિધા અત્યારે હોત. અત્યારે સારું છે, ભગવાને જે કર્યું, નંદીએ કર્યું એ સારું કર્યું છે. તો આ બધું આ અત્યારે જે સ્ટોલ દેખાય ને એ સ્ટોલ નો હોત તો પાણીના બાટલા ટીંગાતા હોય. બાટલા ન ટીંગાતા હોત, બીજે ઓળિયું બનાવી ઓળિયું, પાણીની ઓળિયું. એક પાણીનો બાટલો 70 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા.
ત્યારે પાણીની કિંમત હોત. અત્યારે શૌચાલય ને આ બધું બાથરૂમમાં દોત ગમે ત્યાં નાઈ આવવાનું હા, ગમે ત્યાં ના આવો દરવાજો ખોલો નાઈ લ્યો. કપડા અહીંયા બધું લઈ લઈને પોટકા લઈને હારે જ પછી રખડવાનું ત્યારે શું થાત ત્યારે એમ કીધું ને નાવાનું ત્યારે તળાવમાં બધા સિક્યુરિટી ગાર્ડ રાખે ગનવાળા આવતો નહીં ભડાકે દીધે નાવાનું દે એમ નાવાનો દે. પોતાની મરજીમાં પછી નાવાનું આપણે આજે વોટર પાર્ક માં જઈએ ને ન્યાય નો જવા ન્યાય મળે ન જવા મળે ત્યાં 4 ગણો ભાવ દેવો પડે પણ જે સારું છે એ સારું છે અત્યારે હવે આપણે વિવેકભાઈ પાસે પૂછ્યું. વિવેકભાઈ બે શબ્દો કહી બોલો વિવેકભાઈ. પેલા ખુરશી હરખી કરી દીધી. જો કે એણે જે શેડ્યુલ આપ્યું છે બરોબર હા કે 3 વાર ખાવાનું ને 1 વાર નાવાનું બરોબર એ જગ્યાએ એણે કીધું હોત કે 3 વાર નાવાનું અને 1 વાર ખાવાનું તો એ પ્રમાણે શેડ્યુલ એનું હાલતું હોત ને અત્યારે કેમ આપણે 3 ટાઈમ ખાઈ ને 1 ટાઈમ નાઈ ના 2 વાર ખાય. અત્યારે ઘણાનું ભાઈ 3 વાર ખાય ઘણા 6 વાર ખાય ઘણા 4 વાર ખાય બરોબર એટલે ત્યારે એ રીતે હાલત કે Schedule ઘણા પ્રમાણની વાત છે શેડ્યુલ આમાં. પ્રમાણની વાત છે ત્યારે બરોબર એમ નહીં. કે એણે એ શેડ્યુલ આપ્યું છે તો એ પ્રમાણે હાલે છે બરોબર અને આ શેડ્યુલ આપ્યું તો આ પ્રમાણે હાલે છે એટલે વધારે ઓલું હાલે પાણી જ પીવા જાય. હા, ઓલું પાણી પીવા જાય ઓલું વધારે પાણી ઉપર જીવવું પડે તેમ સહી વાત છે સહી વાત. એટલે એ રીતની વાત છે ભાઈ આ તો હવે આપણે મનોજ પાસે બે શબ્દો જાણી. મનોજ હવે તું કે જો મારી પાસે વાત છે. એના ભાગમાં છોકરી આવશે જોજે ન્યાનો વાત મારા ઘડી. હમણાં જોજે એની વાતમાં તમારી વાત. જો જિંદગીમાં એની વાતમાં છોકરી નો આવે ને તો તારે ગુલામ બની જાવ જો આ વાતમાં ક્યાંક છોકરી આવશે ઈ સંજયભાઈ એમ ક્યાં મનોજ, કીધું ક્યાં? એ ઘડી ખમી જાવ સંજયભાઈ પેલા એમ કીધું કે છોકરીની વાતમાં નું આવે ને તો તારો ગુલામ બન્યો છે ને તને આપે. હા વળી તો તમારે જવાનું છે ને મુંબઈ કરીને જાય શેન કરીને જાય જો પહેલી વાત તો એ છે અત્યારે આપણે હું તને ટાઈમ થાય એટલે એક ટાઈમે હું એમ કહું અરે હું બાના કેવા હોત તો અરે હું અત્યારે ને મારે નાવા જવું છે હું પછી આવું. આપણે પહેલા અત્યારે કેમ કે ભાઈ ખાવા જવું છે હું પછી આવે અત્યારે પછી બધાની ઘરે ને જમવાનો પ્રોગ્રામ ન કરે એ કે આવો મારી ઘરે નાવા આવો ક્યારેક નાવા આવો આ વસ્તુ હાલે આવા બાના હોત. અને પછી બીજું એવું થાત કે ખાલી વાતમાં ટોપિકમાં એટલો જ ચેન્જ રહે કે તમે ગમે ત્યાં જાઓ એટલે તમને આ કેમ કીધું કે બધી જગ્યાએ પાણીના તમને આ વસ્તુ જોવા મળે પણ મારી રહેવાને સારું થાય કારણ કે જ્યાદાતર બધી બાજુ છોકરીને નાવાનું હોય એટલે મારી વાત સાંભળ. આવી છોકરી આવી છોકરી ગરમી નો રે ભાઈ આમાં છોકરીઓને વધારે તકલીફ પડે એનું એક રીઝન છે કારણ કે આપણે શું છે એવા જ માણસો છીએ ગમે ત્યાં આપણે હાલો ને ભાઈ કંઈક ખેતર બેતર મેળવ્યું હોય ન્યાય નાઈ લઈએ કે ભાઈ નાઈ પણ કોમન સેન્સ ની વાત એવી છે ને કે જો કે કેમ અત્યારે ખાવાની ગમે ના છોકરી ખાઈ લે હા. ગમે નાઈ લે ને હા, એ વસ્તુ. હા સુવિધા તો હોય જ ને. એક વસ્તુ છે પછી હું તારી ઘરે કેમ ખાવા આવું પછી તારી ઘરે 3 ટાઈમ નાવા આવું મારી નાવા ન જાઉં. ના, હું બોલાવું જ નહીં નાવામાં. અમારે પાણી નો વધારો નો હોય. પછી તો અમારે સિસ્ટમ જ મોટું એ હોય ને અત્યારે ખાવા બાબતમાં માણા બોલાવે તો હવે ના ખાવાય નથી બોલાવવાનું સિસ્ટમ ફરી ગઈ હવે અચ્છા અત્યારે એમ કે માણા કેમ કે તમે ખાવા રોકાઈ જાઓ ત્યારે પછી એમ કે નાવા પછી હું મારી ઘરે આપણે કેમ ઘણા તમે ક્યારે મારી ઘરે કોઈ નાવા નથી આવ્યો ક્યારેક તો નાવા આવો બધા આવી ગયા આવા બધા બાના દે એવા મેણા મારે પછી જયારે કોકની ઘરે લગ્ન પ્રસંગ હોય ને તો આખો સ્વિમિંગ પુલ રાખે કે આપણે બધાને નાવાનું છે અહીંયા બપોરે એક ટાઈમ ખાવાનું છે બધા. તો બધાની હાટું સ્પેશિયલ એને જમણવાર ન હોય પછી મોટું એક છે ને સ્વિમિંગ પુલ રાખે અને આ બધા નાઈ ને પછી પાછા લગ્નમાં જવાનું પાછું ને નાવાનું. પાછું નાવાનું પછી રાતે એક ટાઈમ રાસ ગરબા લઈને ક્યારેક માંડ ખાવાનું આપે એ નાવામાં પછી તોય સંજયભાઈ આવે તોય શેડ્યુલ તો તોય બગાડી નાખે ઘરે 2 વાર પોતે નાઈ તમે ખાવામાં બગાડી નાખો ખાવામાં ઈ નાવાનું તો ઠીક છે પણ ખાવામાં તું ઈ બગાડ નાવા નાખ. સ્વિમિંગ પુલ માં જાત તો તું ત્યાં કરે જ હું ઈ જો કે મારે તો શું હોય કે ભાઈ આપણે તો જેવું તેવું આપણે જોયું જોઈ લઈએ જોયું ભગવાને આખું આપી છે ના કઈ પછી નજર ન જાય એવું બને તો નહીં જોયું થોડીક નજર તો જાય જ તે તો મનોજ નો મેળ આવી જાય કેમ કે આમાં? હા. આપણે થાય કે ન થાય આપણે કોઈ ફાયદો ન થાય કાઈ નહીં. મનોજની વાતમાં છોકરી સિવાય કાંઈ ન આવે. જિંદગીમાં એકે ટોપિક એવો નથી કે છોકરી નો આવી ગમે ઈ વાત હોય છોકરી આવે જ છે હમણાં કોને તમે કીધું? ડીઝલ પુરાવા ગયા ત્યારે હું કીધું મુંબઈ થી કાક લેતી આવજે કાઈ ન મળે છોકરી નંબર લેતા આવજે તમે એમ કીધું ને મને તો ગમે ઈ વાતમાં છોકરી જ આવવાની આવે ભાઈ બટેકું કેમ બધાયમાં ભળી જાય એમ બધાયમાં બધી વસ્તુ ન હાલે બધાયમાં બધું સારું ન લાગે કોઈ કેવી વાત હોય તો એમાં છોકરી નો આવી જાય બસ યો, વાતની વાત. હાલો ભાઈ
તો ફાઇનલી વાત મારી પાસે પહોંચી છે. હા. તો મને આ બાબતે મેં આ વિડીયો આજ જોયો હતો એટલે મેં કીધું વાત કરવા તો મને કેવો વિચાર આવ્યો ખબર એ બાબત હકીકતમાં મેં ઘણી વાર વિચાર્યું આજ આખા દિવસમાં એમાં મોસ્ટ ઓફલી જો કે આપણે કોના ઘરે જાય એટલે ચાની તાણ કરે હા જો ચા પીવો ચા ત્યારે પાણી પછી ચાની તાણ ન કરે પાણીની તાણી એક બોતલ તો પાણી પીવી જ પડશે એક ને આખી ની કાની અડધી તો પીવો 5 વાળી પાણી ની બોલી આખી નો પીવો પછી એમે કઈ 5 ની 10 રૂપિયા ભાવ એમને થઈ ગયો પાછો. ઈ કે 9 નો જાવ તો ખંખોળિયું ખાઈને જાવ ઈ કે અને એ પછી હાલ ઈ તો સમજાલી તો કઈક ઘરે બેહવા જાવ તો ઈ પછી લગ્ન માં જાય ને કેમ આવું ઢેફલાની તાણ કરે હા. જો એક ઢેફલું તો એકલી ઓલો તો ટબની તાણ કરે ને એક નહીં હજી માંડ કોરા થઈને ટુવાલ પોડીને આવ્યો ને જો એક ટબ નાખી દે બાપરે. વાય વાય નાખ. એક ટબ નાખી દે. જાવા ન દે ઇજ્જત તો સવાલ તો અને આમ અત્યારે કેમ અત્યારે આમ ખાવાની ડીશ ના 120 રૂપિયા ભાવ છે 130 150 ના ભાવ કઈક લગ્ન માં ખબર કઈક ડીશ હા, રાખી હા, એટલે dish નો આમ ભાવ જેના છે. ઘરે પ્રસંગ આવ્યો ને ખબર હોય, આ બીજાને તો ન ખબર હોય બીજાના ઘરે પ્રસંગ હોય મેં તો અનુભવ કરેલા છે એટલે આમ એ પ્રમાણે બોટલના ભાવ છે ને પાછા 50 ભાઈ જો તમારા લગ્ન પ્રસંગમાં જો બાકી આમ તો 30 રૂપિયા ભાવ છે બાકી તમારા લગ્નમાં 10 રૂપિયામાં અમે કરી દેવું 15 રૂપિયામાં કરી દેવું હા. એવી રીતના એના અલગ અલગ ભાવ અને જો જે નાનો માણસ હોય એ લગનમાં સ્વિમિંગ પુલ રાખે મોટો માણસ હોય તળાવ જ રાખી લે બેઠું કે હાલો ભાઈ આપણી જાનને સીધું અહીં ઠલવી દેવાની મારી છે. જેવો હોય તો કેનાલ રાખી લે કેનાલ માં નાઈને બહાર નીકળી જાય બે કાંઠા બાંધી લે બે બાજુ આમાં ના જોય ને એ દાળી બાંધો બે બાજુ કોઈ તણાય જ એટલે આમ કેવી આમ એક્સપિરિયન્સ કેવો નવો નવો થાય હે? અને જે અત્યારે પછી શું છે જેના રસોડા હારા હોય ને એને બાથરૂમે હારા હોય પાછા બાથરૂમમાં ખર્ચો પછી છે ને વધારે આમ કરે ખાવાની કિંમત આમ કોકના લગ્નમાં જો હોય ને તો આમ ખાવાનું બહુ સારું કેમ કે બહુ ખાવાનું સારું તો પછી આમ પાણી બહુ સારું તો નાવાની મજા આવી પાણી ચોખ્ખું પાણી હતું હતું, ડોલીનું વાળું હતું. પછી ઓલે ડોલું લઈ લઈને ઉભા રહી ગયા અને પાછા બહુ રૂપિયા વાળા હોય ને તો ગુલાબની VIP. ગુલાબની પાખડી પાકડી નાખે નાખી દે. પાણીમાં સુગંધ આવે ગુલાબનો સુગંધ આવે ઈ કે આ તો એને અત્યારે ગુલાબની ઘણી વાર ખબર પાંદડીથી નાહી આ ઘણા તો. પાણીના બોટલ લેવા જાય ને તેમાં ઓલી કઈક નારિયેળની સ્મેલ આવે હા, હા. વાહ ના આવે ઓલે કે ના આવે ની જેમ એ એવા પાણીથી પછી નવરા આવે બધાને જેવા રૂપિયા વાળા એવો નથી આવે. પછી આ અલગ કેંગન અલગ વોટર વાળાનું હાલી જાત તો કેંગન વોટર હાલત ત્યારે પછી છોકરા છોકરા હોય છે ને ગામનું હાલે કે નો હાલે અમારે કેંગન નું હાલી જાય હે જ્યારે છોકરા છોકરી ત્યારે સમયમાં જોવા જાતે જ્યારે આવું હોત ત્યારે છોકરાના બાપા પૂછે છોકરીના બાપા પૂછે તમારે કેટલા તળાવ છે પાણીના તળાવ કેટલા નહીં કુવા છે તો તળાવ તો ઠીક છે પેલા ઓલી છોકરી આવીને હું ખબર એ કાલો તમારું બાથરૂમ દેખાડ कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं બાથરૂમ દેખાડો રહોડો ન દેખાડે બાથરૂમ તો દેખાડે અમે એમ નહીં. પેલા રહોડા જોતા હતા રહોડા જોતા હતા એ સમય એવો આવે કે જે બાથરૂમ જોવા જતા હા પછી- બાથરૂમમાં કેવો ખર્ચો બાથરૂમમાં કર્યો બબે હોય. 2 લાખ રૂપિયા નાખવા પછી અને અત્યારે દવા લે ખબર છે કે આ વસ્તુ ખાવાથી આમ થાય આ વસ્તુ ખાવાથી આમ થાય ત્યારે એવું હતું કે આ પાણી પીવાથી છે ને આ રોગ મટી જાય આ પાણી પીવાથી આ કેંગન વોટર નું પાણી છે આનાથી આ રોગ મટી જાય અને આ બિસ્લેરી નું પાણી છે આનાથી આ રોગ ન થાય એવા એવા કઈક દવા આવત ને પાણીની હા, હા. દવા આવે ત્યારે અત્યારે કેમ ખાવાની દવા એમ પાણીની દવા આવે 100% છે. બહુ નેત નવો પછી એમ કે છોકરી વાળા હકીકતમાં આવું તો થવાની જરૂર હતી બહુ મજા આવે છે તમારું બાથરૂમ આવ્યો છે તો સારું હોત, હે? તો મને બાથરૂમ ત્રાસ જોવે? તો નહીં. પછી એમ ક્યાં? મારે શાંતિ હોતી પછી થઈ હોત તો ખાવા તો ન આવે પછી એમ બળદ ક્યાં? નાવા આવત તારી કરે ખાવાય ન આવવા દે. બંગલો હોય તો એ કે બાથરૂમ સારું છે હાલો ઓકે એમાં તો મહિના કેટલા બાથરૂમ છે એ મહિના પછી હાલો તો ટાંકો જોવા દઈ જાવ કેટલું પાણી છે એ જોવાનું અને ટાંકામાં કેટલું વરસાદનું પાણી આવે છે કેટલું નથી આવતું શુદ્ધ પાણી કેટલો શુદ્ધ કેટલું ટાંકામાં ક્ષારવાળો રાખો filter તો fit કરાવવા પડે. ટાંકો કેટલો સાફ રાખો છો એ બાબતે મગજ મારી ના ના આ જ છે ને, ટાંકામાં ડોલું ફિલ્ટર પાણી ફિટ જ કરાવવા મળે. પડે જમીન માગે અત્યારે જમીન માગે બરોબર ત્યારે તો તળાવ માગે કેવડું તળાવ છે જે રૂપિયા વાળા હોય ને પાસે ઘરના તળાવ બોરવેલ હોય માગે. તમારા જમીનમાં તળાવ બાંધેલું છે આમ ઈ અત્યારે છે પણ અત્યારે ઘરે ઘરે એક જ પાણી બોરવેલ ઘટે તો છે. ઈ હાટું જ તે. ઈ વસ્તુ થઈ હોત ને તો પાણીની અછત 100% 100% હોય. આપણે તાપી આ બે કાંઠે હાલી જાય ને ત્યાર નો હોય. તાપી નો હાલે થાવ તળિયું જોવા જ અત્યારે મળે ક્રિકેટ તમને. રમતા હોય બધા પાણી જ ન છોકરા જોવા મળે જ ક્યાંય પાણી તમને. જ જે જોવા કરે ને ઈ હારા હાટું જ થાય સમજાણું? ધંધી ભૂલી ગયો ને એમાંય ફાયદો જ હતો ભાઈ આ વાત તો ન્યાય આની તો થાય ફાઇનલી જે અમારી વિચારધારણા હતી અમે કીધી તને તમારે કઈ વિચારધારણા હોય તમે કમેન્ટમાં કરીને જણાવજો અને ખાસ કે આવું થઈ શકે એમ આવા માણસોને શાંતિ મળે એવું કોઈ દી જીવન નતું હતું આપણે આપણે થોડી શાંતિ જોઈએ જિંદગીમાં. ચાલો ચાલો ગુડ નાઇટ ચાલો ચાલો